જી, અમને જાણકારી એવી મળી છે કે કોઈ બિલ્ડરે તમને તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સાચી તેની વાત છે. હકીકત ઘટના તમે જાણ કરશો? જી બિલકુલ. વાત એવી છે કે ઓપેરા બિલ્ડર નાના ભાઈ ચંદ્રેશભાઈ સંઘાણી, જે ખૂબ મોટું નામ છે, ઘણા પ્રોજેક્ટ એમનો ચાલે છે. તેમણે ગયા વર્ષે મારી સાથે એક ફ્લેટ માટે ડીલ કરી હતી. જે ફ્લેટ હતો શિવાની કોમ્પ્લેક્સમાં, 10,31,000 રૂપિયા માટે લેવાનું મેં નક્કી કરેલું. એની સોદા ચિઠ્ઠી બનાવેલી હતી. 10,31,000 રૂપિયા મેં 28/5/2024 લઈને 11/6/2024 સુધીમાં રોકડા તથા ઓનલાઈન ગૂગલ પે તમામ પેપર મેં ચૂકવી દીધેલા. હવે સંજયભાઈ સંઘાણી ઉર્ફે ચંદ્રેશભાઈ સંઘાણી દસ્તાવેજ કરી આપતા નથી. જેથી મેં એમને વારંવાર સૂચના આપી કે ભાઈ હવે જે દસ્તાવેજ બાકી છે આપણો તે હું દસ્તાવેજ કરી આપો. પણ ચંદ્રેશભાઈ અવારનવાર બહાના બતાવતા આવ્યા કે ભાઈ મને પેમેન્ટ મળેલ નથી. જેથી મેં 30/4/2025 રોજે બિલ્ડીમોરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે. જે ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 2023 મુજબ 318(4) તથા 316(2) મુજબની ફરિયાદ મેં આપી છે. એ કામે બિલ્ડીમોરા દ્વારા વારંવાર ચંદ્રેશભાઈને બોલાવવામાં આવે છે, પરંતુ ચંદ્રેશભાઈ બિલ્ડીમોરામાં પોલીસ સ્ટેશનમાં આવતા નથી. આ હકીકત છે. વારંવાર જો નોટિસ આપ્યા પછી પણ આવતા નથી, તેનું કારણ શું છે? એનું કારણ તો એક જ છે. સાચા માણસ હોય તો પહેલી જ વખત આવી જાય, પણ જો ખોટા વ્યક્તિ હોય, જેમણે ખોટું કરેલું છે, જેમણે ભાગવું છે, એ જ વ્યક્તિ ભાગે છે. બિલ્ડીમોરા પોલીસ દ્વારા વારંવાર એમને ફોન કરવામાં આવે છે કે ભાઈ તમે બિલ્ડીમોરા પોલીસ સ્ટેશન આવી જાઓ, તમારે જે પણ રજૂઆત છે તે કહી દો. પરંતુ ચંદ્રેશભાઈ સંઘાણી બિલ્ડીમોરા પોલીસ સ્ટેશન આવતા નથી અને અવારનવાર વાયદાઓ બતાવતા આવેલા છે. તમે પેમેન્ટ કઈ રીતે કર્યું છે એમને? મેં પેમેન્ટ એમને ટોટલી રેકોર્ડ છે આપણી પાસે. 50,000 રૂપિયા 11/6 મેં કર્યું છે, એનું એન્ટ્રી છે. 80,000 રૂપિયા ગૂગલ પેની એન્ટ્રી છે. આ સોદા ચિઠ્ઠી છે. ત્યારબાદ બીજા 80,000 રૂપિયાની એન્ટ્રી છે, એક્સિસ બેંક દ્વારા કરવામાં આવી છે. એમ ટોટલી એન્ટ્રીઓ છે મારી પાસે કે જે મેં એમને ગૂગલ પે દ્વારા કરી છે, તેમજ રોકડા પૈસા આપ્યા છે. એનું પણ મારી પાસે વોઇસ રેકોર્ડિંગ છે, જેમાં ચંદ્રેશભાઈ એક્સેપ્ટ કરે છે કે ભાઈ મને પૈસા મળી ગયા છે. પેલા અમિતભાઈએ પૈસા આપ્યા કે નહીં? તો એ કહેવાનું કોણ મને આવી ગયા? હું અત્યારે અમિતને કાટ માર્યા કરું. તમે કાલે મને હું કીધું કે હજુ નથી આવ્યા, એમ કીધું જોઈ લેજે. મારી પાસે 10 થી 15 રેકોર્ડિંગ આવેલી છે, જેમાં ચંદ્રેશભાઈ નાણાં લઈ ગયા છે, મારી પાસે રકમ સ્વીકારી છે. તેમ છતાં ચંદ્રેશભાઈ મને દસ્તાવેજ કરી નથી આપતા. ચંદ્રેશભાઈ સંઘાણી જે દક્ષિણ ગુજરાતના મોટા બિલ્ડર છે, ઘણા પ્રોજેક્ટો ચાલે છે. પાર્ટીમાં કોસ્ટલ વ્યૂ નામનો એક પ્રોજેક્ટ છે એમનો. ઓપેરાના મહેશભાઈ સંઘાણીના નાના